ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજી બોર્ડ એક્ઝામ મોસ્ટ એમપી વિભાગ બી નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. 1. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલ દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 2. વિશ્વનીય ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે? સમજાવો. પ્રશ્ન નંબર 3. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધથી પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? 2. શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? પ્રશ્ન નંબર 4. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 5. જ્યારે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. પ્રશ્ન નંબર 6. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉપણને પરિણામે શું થઈ શકે છે? પ્રશ્ન 7. બે ચેતાકોષની વચ્ચે આવેલ ચેતોપાંગમાં કઈ ઘટના બને છે? પ્રશ્ન 8. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? પ્રશ્ન 9. હવામાં ગતિ કરતા પ્રકાશનો કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ? પ્રશ્ન 10. આપણે વાહનોમાં પાછળનું દૃશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરે છે? પ્રશ્ન 11. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું? પ્રશ્ન 12. પર્યાવરણીય સમસ્યાઓ કઈ કઈ છે? પ્રશ્ન 13. જૈવિક વિશાલન એટલે શું?